ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર પ્રેરિત નીટ પ્રશિક્ષણ તાલીમ વર્ગમાં વિદ્યાર્થી મિત્રો હું આપને આવકારું છું. હું દિલીપ એમ ધારે આજે કેમેસ્ટ્રી વિષય સેમ 3ની સેમ 3માંનું પ્રથમ પ્રકરણ ઘન અવસ્થા એમાં કેટલાક મુદ્દાઓની ચર્ચા કરીશ અને તમને નીટ બેઝ સારી તૈયારીમાં તમને ઉપયોગી બને એવા મુદ્દાઓ તમારા પ્રત્યે હું પ્રદર્શિત કરી તમને હું એના પ્રત્યે ધ્યાન દોરીશ. તો ચાલો આપણે આજે ઘન અવસ્થામાં પગલું માંડીએ. વિદ્યાર્થી મિત્રો, નીટ એક્ઝામ આપણા ગુજરાતના વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોમાંનો એક પ્રશ્ન છે. કેમેસ્ટ્રી એટલે એપ્લાઇડ પ્રશ્નો, જેમાં એપ્લાઇડ પ્રશ્નો એટલા બધા અઘરા હોતા નથી, પરંતુ આપણા અભ્યાસ દરમિયાનમાં આપણી તૈયારીઓમાં વિદ્યાર્થીઓ તમે જ્યારે સચોટપૂર્વક તૈયારી નથી કરતા ત્યારે તમને એના કન્સેપ્ટ તમને ધ્યાનમાં આવતા નથી અને તમે તમારા પ્રશ્નોના જવાબ કરવામાં ચૂકી જાઓ છો. આજે આપણે ઘન અવસ્થામાં ઝડપથી શરૂઆતના મુદ્દાઓને હું રિપીટ કરીશ અને આપણા નીટ બેઝ પ્રશ્નો તરફ તમને હું લઈ જઈશ. તો વિદ્યાર્થી મિત્રો, ઘન પદાર્થોની અવસ્થા, એમાં પદાર્થોની અવસ્થા વિશે જોઈએ તો સૌ ઘન, પ્રવાહી અને વાયુ આ 3 અવસ્થાઓને તો જાણે જ છે. ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થા. હવે અન્ય 2 અવસ્થાઓ જે છે, બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ અને પ્લાઝ્મા. તો આ 2 અવસ્થાઓ આપણે જો જાણવું હોય અથવા તો એના વિશે સમજ કેળવવી હોય તો ઘન અવસ્થા સુધી તો આપણે જાણીએ છીએ કે પદાર્થોના ઘટક કણો ખૂબ જ ક્લોઝ, ખૂબ જ ઘટ ગોઠવાયેલા હોય છે, ગીચ ગોઠવાયેલા હોય છે. પણ એનાથી પણ આગળ જો પદાર્થ ઉપર દબાણ અને એનું તાપમાન અતિશય નીચે લઈ જવામાં આવે, એટલે કે ઘન પદાર્થોને પણ સુપર કુલ્ડ પદાર્થોમાં રૂપાંતરિત કરવામાં આવે, ત્યારે એક સ્થિતિ એવી આવે છે કે આપણે આપણા ધરતી પરના બધા તત્વો જે છે, આપણે એમ માનીએ છીએ કે 110, 112 એવા તત્વોની આપણે ઓળખ કરી ચૂક્યા છે. એ તમામ તત્વો ઘન પદાર્થો જ્યારે બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ અવસ્થામાં પહોંચે છે ત્યારે તે સૌ એક જ તાત્વિક પદાર્થમાં રૂપાંતરિત થઈ જાય છે. બધા જ પદાર્થોની એક જ ઓળખ, તે બધા એક જ તત્વમાં ફેરવાઈ જાય છે. એવી અવસ્થા એટલે બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ. સામાન્ય રીતે આપણે એટલું જાણીએ છીએ કે આ જે વાયુના નિયમોમાં આપણે એટલું પણ શીખ્યા કે 0 કેલ્વિન તાપમાન એટલે એવી અવસ્થા, એ તાપમાન કે જે તાપમાને કોઈ પણ દ્રવ્યનું કદ, કાલ્પનિક કદ 0 થાય. હવે 0 તો શક્ય જ નથી, દ્રવ્ય પોતે અસ્તિત્વ ધરાવે છે. તો ત્યાં જે તાપમાન 273 આપણે -273 સેલ્સિયસ કે 0 કેલ્વિન તાપમાન, જ્યાં દ્રવ્યનું કાલ્પનિક કદ 0 માનીએ છીએ, પણ જ્યારે એનાથી પણ નીચા તાપમાને આપણે જ્યારે જઈએ તો એક એવી સ્થિતિ આવશે કે બધા જ તત્વો પૃથ્વી પરના, જેને આપણે ઓળખીએ સોડિયમ, પોટેશિયમ, ઓક્સિજન, સલ્ફર, આ બધા જ એક જ તત્વમાં રૂપાંતરિત થઈ જાય એવી તાત્વિક અવસ્થાની પ્રાપ્તિ એટલે બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ. આ એક અવસ્થાની મેં તમને સમજ આપી. તો બીજી તરફ વાયુ અવસ્થા એટલે કોઈ પણ દ્રવ્ય વધારેમાં વધારે ગરમ કરવાથી તે ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુમાં ફેરવાય છે. પણ હવે એક સ્થિતિ સમજો કે વાયુ અવસ્થામાં પહોંચેલું આ દ્રવ્ય હજુ સુપરહીટેડ આપણે એને ગરમ કરીએ. તમે સૌ જાણો છો કે સૂર્ય અને તારાઓમાં બધા જ દ્રવ્યો પ્લાઝ્મા અવસ્થામાં છે. તો આપણા પૃથ્વી પરના દ્રવ્યોને પણ એવા ઊંચા તાપમાને જ્યારે ગરમ કરીએ તો એ જ પદાર્થો એક બીજી અવસ્થામાં રૂપાંતરિત થાય છે કે જ્યાં તેમનામાં બંધારણમાં ફક્ત ઋણાયનો, ઋણભારિત કણો સ્વરૂપે ઇલેક્ટ્રોન હોય અને એના ધનભારી ઘટકોમાં બધા દ્રવ્યો ધનાયનોમાં ફેરવાયેલા હોય એવી અવસ્થા એટલે પ્લાઝ્મા અવસ્થા. આજે આપણે ઘન અવસ્થાની અંદર પહેલાં આપણા યુનિટ ઘન અવસ્થામાં મારે તમને જે ઘન પદાર્થોનું વર્ગીકરણ બતાવવાનું છે એના વિશે હું આપણે તમને માર્ગદર્શન આપું. તો
ટેલીટોપ પર આપ જુઓ, તમે સૌ જ ઘન પદાર્થોને 4 વિભાગમાં વર્ગીકૃત કરી ચૂક્યા છો. આયનિક ઘન, એમાં દ્રવ્ય ઘટકો ધનાયન અને ઋણાયન સ્વરૂપે છે. તેઓમાં પ્રબળ કુલંબિક આકર્ષણ હોય છે. પરિણામે તેઓ નિશ્ચિત સ્ફટિક રચના ધરાવે છે, લેટાઈસ રચના ધરાવે છે, ઊંચા ગલનબિંદુ ધરાવે છે, અદબનીય છે. તેમજ ધનાયનો અને ઋણાયનો કુલંબિક આકર્ષણથી જકડાયેલા હોવાથી ઘન અવસ્થામાં પોતે વિદ્યુતના અવાહક છે, પણ પીગલિત અવસ્થામાં તેઓમાં વાહકતા જોવા મળે છે. તો આ ઘન સ્થિતિની મેં વાત કરી. સહસંયોજક ઘન માટે ઉદાહરણો તમે જુઓ, હીરો, ગ્રેફાઇટ, સિલિકા. આ જે ઉદાહરણો છે એમાં તમે એટલું તો જાણો છો કે હીરો અને ગ્રેફાઇટ જે કાર્બનના 2 તાત્વિક બહુરૂપો છે, તો તેમાં કાર્બન એ ચતુઃસંયોજક હોવાથી કાર્બન હીરાના જ્યારે સંરચનામાં કાર્બન જે છે એ ત્રિપરિમાણીય અને સમચતુષ્ફલકીય સંરચના ધરાવે છે. 4 સહસંયોજક બંધ કાર્બનના અન્ય કાર્બન પરમાણુ સાથે જોડાયેલા છે. તો હીરો એ સહસંયોજક ઘન તો છે, પણ એના સહસંયોજક બંધની સંરચના સમગ્ર સ્ફટિકમાં વિસ્તરેલી હોવાથી તેને આપણે જાળીદાર ઘન પદાર્થ પણ કહીએ છીએ. તો હીરાની સાથે ગ્રેફાઇટ, ક્વાર્ટઝ એ પણ જાળીદાર સંયોજનો થયા. હવે આ પદાર્થોના ગલનબિંદુ ઉત્કલનબિંદુ પ્રમાણમાં ખૂબ ઊંચા હોય છે, અને આ પદાર્થો ગલનબિંદુ ઉત્કલનબિંદુ ઊંચા તો હોય છે, પણ તેઓના બંધ તોડવા માટે ખૂબ ઊંચી ઉર્જાની જરૂર હોવાથી તેઓ ખૂબ જ સ્થાયી પદાર્થો છે. હવે ત્રીજા પદાર્થમાં જોઈએ તો આણ્વીય ઘન. આણ્વીય ઘન એવા પદાર્થો છે કે જેમાં અણુ વચ્ચે નિર્બળ વાન્ડરવાલ્સ પ્રકારના આકર્ષણ બળો હોય છે. એટલે ઘન સ્થિતિમાં તેઓ અણુ સ્વરૂપે જ અસ્તિત્વ ધરાવે છે, અને આ પદાર્થો ઘન અવસ્થામાં જ્યારે એકબીજાની નજીક જાય છે ત્યારે અણુ વચ્ચે નિર્બળ વાન્ડરવાલ્સ બળો હોવાથી તેઓના પોતાના આણ્વીય બંધારણ જાળવી રાખે છે. હવે આ જ આંતરાણ્વીય આકર્ષણ બળ, જેને આપણે વાન્ડરવાલ્સ બળો જ્યાં અસ્તિત્વ ધરાવે છે તેવા આણ્વીય ઘન પદાર્થો છે, એમના ગલનબિંદુ ઉત્કલનબિંદુ પ્રમાણમાં નીચા હોય છે. પણ આવા જ પદાર્થોમાં બરફ, તે જ રીતે એમોનિયા, હાઇડ્રોજન ફ્લોરાઇડ, જેમાં બરફમાં મૂળભૂત ઘટક H2O ઓક્સિજન મૂળ તત્વ જે વિદ્યુત ઋણીય છે, એમોનિયામાં નાઇટ્રોજન વિદ્યુત ઋણીય તત્વ છે, HFમાં ફ્લોરિન વિદ્યુત ઋણીય તત્વ છે. તો આ પદાર્થો જે હાઇડ્રાઇડ છે, H2O ઇન સોલિડ સ્ટેટ, એમોનિયા અને HF, તો ત્યાં હાઇડ્રોજન બંધ અસ્તિત્વ ધરાવે છે. તેઓ પણ આણ્વીય ઘન છે, પરંતુ તેમને આપણે અલગ વિભાગમાં H બંધ ધરાવતા ઘન પદાર્થોમાં આપણે એમણે વિભાજિત કર્યા છે. અને છેલ્લે ઘન પદાર્થોમાં ધાત્વીય ઘનનો આપણે સમાવેશ કર્યો છે. ધાતુઓમાં તેમના ઇલેક્ટ્રોન જે છે તેઓ મુક્ત ઇલેક્ટ્રોન છે, અને મુક્ત ઇલેક્ટ્રોનને કારણે તેઓમાં ધાત્વીય બંધ સર્જાય છે. તેથી ધાતુઓ ઘન અવસ્થા ધરાવે છે, ઊંચું ગલનબિંદુ ઉત્કલનબિંદુ ધરાવે છે. તેઓ વિદ્યુતના સુવાહક છે, કારણ કે તેઓના ઇલેક્ટ્રોન અસ્થાનીકૃત હોવાને કારણે તેઓ વિદ્યુતના સુવાહક હોય છે. આ મેં વાત કરી ઘન પદાર્થોના વર્ગીકરણમાં આવતા પદાર્થોની. આજે મારે તમને ઘન પદાર્થોમાં સ્ફટિકમય પદાર્થોની અંદર ખાસ એમનો ઘટક એકમ કોષ, દરેક પદાર્થ એની સ્ફટિક રચનામાં અલગ કઈ રીતે આવશે, તો કે એના બંધારણમાં રહેલા એકમ કોષની સંરચનાના આધારે તેઓના સ્ફટિકમય બંધારણમાં ફેરફાર જોવા મળે છે, જુદાપણું જોવા મળે છે. તો આપણે એકમ કોષ એના વિશે આપણે ઊંડેથી અભ્યાસ કરીશું. તો અહીં આપને હું પહેલાં એકમ કોષ વિશે માહિતી આપીશ. જેને આપણે આદિમ કોષ તરીકે ઓળખીએ છીએ. આ મેં એક ઘન બનાવ્યો. આ ઘનમાં જ્યારે આપેલા પદાર્થના ઘટક કણો માત્ર ખૂણાઓ ઉપર જ ગોઠવણી પામે તો બનતો એકમ કોષ આદિમ કોષ કહેવાય છે. આ થયો આદિમ કોષ, પ્રિમિટિવ યુનિટ સેલ. આ આદિમ કોષની વિશેષતા આપણે યાદ રાખવાની છે. હું તમને યાદ રાખવાની વસ્તુ જરૂર કહીશ કે આદિમ કોષમાં ખૂણા પરના જે પરમાણુઓ હોય છે
આદિમ કોષમાં ખૂણા પરના જે પરમાણુઓ જે છે મેં આ બે બતાવ્યા તે, માની લો કે મારે અહીંયા બતાવું તો આ બેની વાત કરું છું. ખૂણા પરના પરમાણુઓ એકબીજાને સ્પર્શે છે. આ ગોળો આ ગોળાને સ્પર્શે છે. પરિણામે આપણે જ્યારે એના પેકિંગ ક્ષમતાની ગણતરીની વાત આવે છે ત્યારે દરેક એકમ કોષ માટે તેની ધારની લંબાઈ એના અને પરમાણુની ત્રિજ્યા આર એ બેના સંદર્ભમાં આપણે ગણતરી કરવાની થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આદિમ કોષમાં ધારની લંબાઈ એ બરાબર 2r થાય છે. તમે એ પણ જાણો છો કે 8 ખૂણા ઉપર એક ઘટક પરમાણુની ગોઠવણી થઈ છે. તે દરેકનો ફાળો એકમ કોષ દીઠ 1/8 હોવાથી આદિમ કોષ દીઠ પ્રત્યેક આદિમ કોષ દીઠ એક પરમાણુ ગણાય. હવે પેકિંગ ક્ષમતાની જ્યારે આપણે ગણતરી કરતા હોઈએ ત્યારે પેકિંગ ક્ષમતા બરાબર તો કે આપેલા એકમ કોષમાં પરમાણુનું કદ, જેટલા પરમાણુ છે તેમનું કદ અને ભાગ્યા એકમ કોષનું કદ અને ગુણ્યા 100. તો અહીંયા આગળ પરમાણુ કદ કેટલું, તો કે પરમાણુ એક જ ગોળો છે માટે એક પરમાણુનું કદ 4πr³ થાય. આપણી પાસે એકમ કોષના કદની જરૂર છે, તો એકમ કોષના પ્રત્યેક ધારની લંબાઈ એ હોવાથી એ ઘન થાય. પણ આગળ આપણે જોઈ ગયા કે એ બરાબર તો 2r થાય છે. તો અહીંયા આગળ એ ઘન બરાબર એની જગ્યાએ હું 2rનો ઘન કરું અને એનો જવાબ કાઢું તો આપણને વેલ્યુ π/6 × 100 = 52.3% થાય છે. મારે તમને ખાસ તો આ બાબત પર ધ્યાન દોરવું છે કે પેકિંગ ક્ષમતા જુદા જુદા કોષ આપણે જ્યારે ભણીશું ત્યારે એમાં પેકિંગ ક્ષમતા પાયના સંદર્ભે આપણે જોવાની છે. તો કે પેકિંગ ક્ષમતા અંશમાં તો કે π/6 જેટલી અને ટકામાં તો ગુણ્યા 100 કરીએ એનાથી મળે. તો આ થયો આદિમ કોષ. હવે બીજો જે એકમ કોષ આપણે જોઈશું એ એકમ કોષ હું તમને બોડી સેન્ટર્ડ, જેને કહેવાય કે આંતરકેન્દ્રિત ઘનવાળા એકમ કોષની સંરચના. વિદ્યાર્થી મિત્રો, આ બધું તો તમે જાણો જ છો, પણ એમાં મારે તમારું જે લક્ષ્ય સંકેન્દ્રિત કરવું છે તે છે ધારની લંબાઈ સાથે જે તે એકમ કોષમાં રહેલા પરમાણુની ત્રિજ્યાનો સંબંધ. ધારની લંબાઈ સાથે જે તે તત્વ કે પરમાણુની ત્રિજ્યાનો સંબંધ. એ સંબંધથી આપણે એ એકમ કોષના પેકિંગ ક્ષમતાને પાયના સંદર્ભે સૂત્રમાં લાવવાની છે. અને બીજું કે આ બધા એકમ કોષનો જે અભ્યાસ કરીશું એની સાથે એવા એકમ કોષમાં કયા કયા પદાર્થોની સ્ફટિક રચના જોવા મળે છે તો એનું ઉદાહરણ પણ આપણે જોઈશું. મેં અગાઉ તમને જે સાદા એકમ કોષની વાત કરી એવી સ્ફટિક રચના ધરાવતો કોઈ તો પદાર્થ હશે ને. ફક્ત એક જ તત્વ પોલોનિયમ જેની સ્ફટિક રચના સાદા ઘન જેવી છે. એની અંદર સાદા ઘન એટલે કે સાદા એકમ કોષ જેવી સંરચના છે, સાદો ઘન. વિદ્યાર્થી મિત્રો, હવે તમે કાલ્પનિક રીતે વિચારો કે સાદા ઘનમાં દરેક પરમાણુની ઉપર નીચે તો દરેક એક પરમાણુ સવર્ગાંક કેટલો, તો કુલ 6 સવર્ગાંક થાય છે. 4 આસપાસ, એક ઉપર એક નીચે. તેમાં સ્તરોની ગોઠવણી કેવી, તો કે બધી સ્તરોની ગોઠવણી એક જ પ્રકારની હોય, એ સેમ, નો ડિફરન્સ ઇન ધ અધર લેયર્સ. વિદ્યાર્થી મિત્રો, પેકિંગ ક્ષમતા કેટલી, તો કે હમણાં આપણે ગણી 52.3%. હવે આપણે BCCની વાત કરીએ, એમાં પણ આવા પોઈન્ટ્સ જેના ઉપર આપણે ફોકસ કરવાનું છે તે જોઈશું. BCC એકમ કોષમાં આપણે ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે એકમ કોષ ના બધા ખૂણા ઉપર તેમજ એક ગોળો કેન્દ્ર સ્થાને હોય છે. અહીંયા વિશેષતા આપણે એ ધ્યાનમાં રાખવાની છે આ એકમ કોષની સંરચનામાં કે એકમ કોષમાં અંતસ્થ વિકર્ણીય જે ખૂણાઓ છે
એના પરના ગોળાઓ કેન્દ્ર સ્થાને રહેલા ગોળાને સ્પર્શે છે. આ જગ્યાની વાત કરું છું હું, કે આ કેન્દ્ર સ્થાને રહેલો ગોળો આ ખૂણો અને આ ખૂણો આમ ભલે પાસે દેખાતા હોય પણ એકમ કોષમાં સામેના ખૂણા સામે જાય છે. તો એ આપણી જે લંબાઈ જે છે અંતસ્થ કેન્દ્રની, તો એ લંબાઈ 4r જે છે એ 4r એટલે કે આ ગોળાની ત્રિજ્યા વચ્ચેના કેન્દ્રના રહેલા ગોળાની બંને ત્રિજ્યા, કારણ કે વ્યાસ ગણા છે, અને બીજા ખૂણા પરના ગોળાની ત્રિજ્યા, એમ કુલ 4r જે છે 4r એના બરાબર થાય છે √3a. માટે એના સંદર્ભમાં જો આરને આપણે સાંકળવું હોય તો 4/√3r થાય, અને આરના સંદર્ભમાં આપણે એને દર્શાવવું હોય તો √3/4a થાય. વિદ્યાર્થી મિત્રો, આ જે મેં સૂત્ર આપ્યા છે એ આપણા નીટ બેઝ પ્રશ્નોની અંદર ખાસ પ્રશ્ન આના ઉપરથી ગણતરી માટેનો પૂછાય છે. તમને અહીંયા આગળ ગણતરીમાં આપણે જઈશું પેકિંગ ક્ષમતામાં, પણ સૂત્ર એ બરાબર તમે જો 4/√3r છે. તો એકમ કોષનું કદ, આ ધારની લંબાઈ એ છે, તો એકમ કોષનું કદ 1³ થશે. ઓકે, આ એકમ કોષમાં હવે તમે નક્કી કરો કે કેટલા પરમાણુઓ કુલ મળે. 8 ગોળા જે ખૂણા ઉપર છે એનો 1/8 ભાગ એટલે 1, અને કેન્દ્ર સ્થાને રહેલો ગોળો એ પણ 1, એટલે એકમ કોષ દીઠ કુલ 2 ગોળાઓ હોય. તો પેકિંગ ક્ષમતાની ગણતરીમાં સૂત્ર એનું એ જ રહેશે, બદલાતું નથી, કે ગોળાઓનું કદ ભાગ્યા એકમ કોષનું કદ અને એને ગુણ્યા 100. અહીંયા ફરીથી આપણે યાદ રાખીશું કે આ જે 2 ગોળા છે તો 2 ગુણ્યા પ્રત્યેક ગોળાનું કદ 4/3πr3, અને છેદમાં એકમ કોષ 1³ બરાબર લઈશું આપણે 4/√3 જે r છે એનો ઘન, અને ગુણ્યા 100. અને જ્યારે આપણે આ કિંમત કાઢીશું તો આ જે આખું આ જે ગુણોત્તર બતાવે ને 2 × 4/3πr3/4/√3r³ જે દેખાય છે, તો આ જે ગણતરી દેખાય છે તમને એનું મૂલ્ય થાય છે √3/8π × 100. આટલું જે સૂત્ર છે એનું આપણે યાદ રાખવાનું મૂલ્ય આ છે √3/8π. એ અંશ થશે, અને ટકામાં ગણીએ તો √3/8π × 100, અને એનું મૂલ્ય આપણને 68% જેટલું મળે છે. એટલે કે પેકિંગ ક્ષમતા ગોળાઓનું કદ, ગોળા કેટલું કદ રોકાય એકમ કોષમાં, તો કે 68%. અવકાશ કેટલો વધ્યો, અવકાશ પણ પૂછી શકાય, 100માંથી બાદ કરીએ તો 32% આપણને આ એકમ કોષના ગોળામાં. તો મેં તમારી સાથે જે આ બે ચર્ચા કરી એને હું અહીંયા આગળ ટેલીટોપ પર ફરીથી રિવાઇઝ કરવા માગું છું. તો આપ જોઈ શકો છો અહીંયા કે આ મેં બીસીસી એકમ કોષ લીધો, જેમાં કેટલી બાબતો છે, તો કે એકમ કોષમાં કેન્દ્ર સ્થાને રહેલો ગોળો વિકર્ણીય અંતસ્થના 2 ગોળાઓને સ્પર્શે છે. પહેલી વાત એ આ 2 ગોળાઓને સ્પર્શે છે, તેથી જ 4r બરાબર √3 એ કિંમત મળે છે. એટલે એની સાથે આપણે 2 કિંમતો જોઈ, r બરાબર √3/4a અને a બરાબર 4/√3πr થાય. પછી એકમ કોષ દીઠ ગોળા તો કુલ 2, આ હિસાબ 8 × 1/8 જે ખૂણા ઉપર, એ તો પેકિંગ ક્ષમતાની ગણતરી. હવે અહીંયા આગળ ઉદાહરણ જે આપ્યા છે એ તમારે ખાસ યાદ રાખવાના છે કે બીસીસી સંરચનામાં કયા પદાર્થોનું સ્ફટિકરણ થાય છે. તો કે તમામ આલ્કલી ધાતુઓ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સિઝિયમ, આ બધી જ આલ્કલી ધાતુઓ બીસીસી સંરચના ધરાવે છે. બીજી વાત કે જો આયનિક ઘન હોય તો આયનિક ઘનમાં ધનાયન અને ઋણાયનની ત્રિજ્યાનો ગુણોત્તર જ્યારે 0.732 થી 1 હોય, જેમના સવર્ગાંક 8 થાય છે. ફરીથી કહું કે આયનિક ઘન હોય જો જેમના ધનાયન અને ઋણાયનની ત્રિજ્યાનો ગુણોત્તર 0.7322 to 1 હોય છે, તેવા બધા જ પદાર્થો જેવા કે સિઝિયમ ક્લોરાઇડ, સિઝિયમ બ્રોમાઇડ, સિઝિયમ સાયનાઇડ, થેલિયમ ક્લોરાઇડ, થેલિયમ બ્રોમાઇડ, થેલિયમ આયોડાઇડ, આ બધા બીસીસી સ્ફટિક રચના ધરાવે છે.
આપણને આ ઉદાહરણો પણ બહુ જ મહત્ત્વના રહેશે, એટલા માટે કે નીચેનામાંથી કયા પદાર્થમાં બીસીસી સંરચના છે. હવે જવાબ માટે તમારે 4 ઓપ્શનમાંથી એક જવાબ સાચો કરવો હોય તો તમને માની લો કે આલ્કલી ધાતુનો ખબર છે, તમને સિઝિયમ ક્લોરાઇડની ખબર છે, તો આ થોડુંક લિસ્ટ ઉમેરી દો તમારા નોલેજમાં, તમારી નોંધમાં, તો એ પણ ક્યારેક આપણને ફાયદાકારક થશે, મદદરૂપ થશે. તો થેલિયમ બ્રોમાઇડ ઉદાહરણમાં મૂક્યું હોય પણ તમે ક્યારેક તમારા ધ્યાન પર આવ્યું જ ના હોય, તો આપણે આ ઉદાહરણો અહીંયા ધ્યાનમાં લઈશું. મેં અગાઉ તમને સાદા એકમ કોષ માટે એક જ ઉદાહરણ આપ્યું, પોલોનિયમ, પણ બીસીસી માટે આ લિસ્ટ આખું આપ્યું. અહીંયા ફરી જુઓ ટેલિટોપ પર, તો કે તમામ આલ્કલી ધાતુઓ તેમજ જે આયનિક ઘન પદાર્થોમાં ધનાયન અને ઋણાયનની ત્રિજ્યાનો ગુણોત્તર 0.7323 1 થાય, જેમના સવર્ગાંક 8 હોય, તેઓ બધામાં બીસીસી સંરચનાઓ છે. અને આ લિસ્ટ યાદ રાખજો: સિઝિયમ ક્લોરાઇડ, સિઝિયમ બ્રોમાઇડ, સિઝિયમ સાયનાઇડ, થેલિયમ ક્લોરાઇડ, થેલિયમ બ્રોમાઇડ, એટસેટ્રા. આ બીસીસી સંરચના સ્ફટિક ધરાવતા પદાર્થોમાં જે સ્તરોની ભાત છે એ પણ યાદ રાખો, AB 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 એ પ્રકારે હોય છે. અને હમણાં જ મેં કહ્યું કે સવર્ગાંક જે હોય દરેક ગોળાનો, તો કેન્દ્ર સ્થાને છે તો એના ઉપરના મથાળે 4 અને નીચે મથાળે 4, એમ કેન્દ્રમાં રહેલો ગોળો કુલ 4 + 4 એમ 8 ગોળાના સંપર્કમાં હોવાથી એકમ કોષમાં દરેક ગોળાનો સવર્ગાંક 8 થાય છે. આ મેં માહિતી તમને બીસીસી પ્રકારના એકમ કોષની આપી. ફરીથી તમને યાદ કરાવું કે સાદા ઘન સંરચના ધરાવતો એક જ તત્વ છે પોલોનિયમ ધાતુ, જ્યારે બીસીસીની અંદર આલ્કલી ધાતુઓ ઉપરાંત મેં આયનિક પદાર્થો દર્શાવ્યા. ત્યાર પછી આપણે ત્રીજા પ્રકારના એકમ કોષને આપણે જોઈએ, જેને તમે જાણો છો ફલક કેન્દ્રિત, અથવા તમે એને ક્યુબિક ક્લોઝ પેક સ્ટ્રક્ચર પણ કહી શકો છો. તો આ સીસીપી કે એફસીસી સ્ફટિક રચના આપણે જ્યારે જોઈએ તો એમાં પણ ગોળાઓની ગોઠવણીની વિશેષતા શું છે? હું શબ્દ વિશેષતાનો વાપરું છું. કઈ વિશેષતા પહેલાં મેં યાદ કરાવું તમને ફરીથી, તો સાદા ઘનમાં તો કે ખૂણા પરના બંને ગોળા એકબીજાને સ્પર્શે છે, A = 2R થાય. ચલો બીસીસી આખું આપણે હમણાં ચર્ચામાં જોઈ ગયા, મુદ્દા નોંધાવ્યા. એમાં કેન્દ્ર સ્થાને રહેલો ગોળો અંતસ્થ વિકર્ણના બંને ગોળાને સ્પર્શે છે, માટે એક અંતસ્થ વિકર્ણની લંબાઈ જે 4R છે એની કિંમત √3a જેટલી થાય છે, અને આપણે એના આધારે પેકિંગ ક્ષમતા ગણી. હવે આપણે ચાલીએ છીએ એફસીસી સ્ફટિક રચના. વિદ્યાર્થી મિત્રો, ટેલિટોપ પર જુઓ તમે કે એફસીસી સ્ફટિક રચનામાં એકમ કોષના દરેક ખૂણા ઉપર તો ગોળો હોય જ છે, પણ એના દરેક ફલકની વચ્ચે પણ એક એક ગોળો હોય છે. એકમ કોષમાં કુલ કેટલા ફલક થાય? તો કે 4 બાજુઓ અને એક ઉપરની છત, નીચેનું તળિયું, એમ કુલ 6 ફલક થાય. તમે એ પણ જાણો છો કે ખૂણા પરના જે ગોળાઓ છે એ પ્રત્યેક એકમ કોષમાં ફાળો એનો 1/8 આપે, એટલે આપણે એક ગોળો આપણે 8 ગોળાઓથી આપણને એકમ કોષના ફાળે મળે છે. પણ આ ફલકની વચ્ચે જે હું ગોળા મૂકું છું, અથવા તો પરમાણુ મૂકું છું, તો 4 મેં આ ફલકની વચ્ચે, આ જે મોટું દેખાય છે એ 5મો ગોળો અહીંયા, અને આ ફલકની વચ્ચે 6ઠ્ઠો પરમાણુ અહીંયા. તો 6 ફલકની વચ્ચે કુલ 6 પરમાણુઓ ગોઠવાય, અને દરેક ફલકની વચ્ચે રહેલો આ ગોળો એનો અડધો ભાગ આ બાજુના એકમ કોષમાં અને અડધો ભાગ બાજુના એકમ કોષમાં જ્યારે વહેંચાતો હોય, તો આ ફલક મધ્ય રહેલા ગોળાનો ફાળો તે એકમ કોષમાં કેટલો મળશે? 1/2 મળશે. એટલે આપણને 3 પરમાણુ એના ગણીએ તો એકમ કોષ દીઠ કુલ 4 પરમાણુ થાય. એ તો તમને ખબર છે એ માહિતી, પણ મારે હવે આગળ જે વાત કરવાની છે તે એ છે કે આ એકમ કોષ એફસીસી જે છે એની વિશેષતા શું? તો કે ફલકની વચ્ચે રહેલો આ ગોળો એ ફલકના સામસામેના ખૂણાના જે વિકર્ણીય ખૂણાઓ છે આ રહ્યા, એને સ્પર્શે છે. ફલક મધ્ય રહેલો ગોળો એ ફલકના વિકર્ણના સામસામેના ખૂણાના ગોળાને સ્પર્શે છે. તેથી આ જે લંબાઈ થઈ વિકર્ણની, આ વિકર્ણ એ ફલકને અનુસંધાનમાં છે. અને આગળ આપણે અંતસ્થ વિકર્ણની વાત કરીએ, સમગ્ર એકમ કોષમાં એ ડાયાગોનલ જે છે તે આપણે જાણીએ છીએ તે અંતસ્થ વિકર્ણ છે, બોડી ડાયાગોનલ છે.
અને આ જે છે તે ફેસ ડાયાગોનલ છે. તો ફેસ ડાયાગોનલ 4r બરાબર √2 એ કિંમત મળશે. આપણે ગણતરી એનું આગળ આપણા ટેક્સ્ટ બુકમાં પણ એની ગણતરી આપેલી છે. આપણે આ સંબંધને પકડી રાખવાનું છે, કારણ કે ગણતરીઓ અને MCQs બધા આ રિલેટેડ તમને ગણતરી માટે આપવામાં આવે છે. તો અહીંયા આગળ r બરાબર જોઈ શકો છો કે 1/2 √2a થાય અને a બરાબર 2√2r થાય. તો આ એક આપણને વધારાની વિગત મળી. અહીંયા આ વેલ્યુઝ તમારે યાદ રાખવાની છે. હું પેકિંગ ક્ષમતા પર તમને લઈ જઈશ, પણ આ વેલ્યુઝ ઉપરથી તમને MCQની ગણતરીઓ આપવામાં આવે છે. તો હવે આ જે તમારી સામે આ એને રિલેટેડ આરનું મૂલ્ય, અને તમને એ તો ખબર છે કે એકમ કોષનું કદ 1 ક્યુબ થશે. એકમ કોષમાં કુલ ગોળા 4 છે, તો કુલ ગોળાઓનું કદ 4 એને ગુણ્યા પ્રત્યેક એક ગોળાનું કદ 4r³ થશે. હવે આ a ક્યુબની જગ્યાએ હું આ વેલ્યુ મૂકી દઉં 2√2r એનો ઘન. તો અહીંયા આપણને એની જે કિંમત મળશે એ √2/6π મળે છે. √2/6π. √2/6π જે વેલ્યુ મળી એ બહુ મહત્ત્વનું છે, કારણ કે આપણે ગણતરી આપણે સરખામણી પણ જ્યારે કરીશું જુદા જુદા એકમોની, જેમ કે સાદા ઘનમાં કેટલી, તો કે 1/√2π. બીજામાં આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે તો એ બધી જ પાયના અનુસંધાનમાં આપણે સરખામણી આપણે કરીશું. તો આ અંશ થયો, એને 100 ગુણીશું તો આપણને 74% જેટલી પેકિંગ ક્ષમતા મળે છે. આ ગોળાઓ કદ કેટલું રોકે છે એકમ કોષમાં, તો કે 74% જેટલું. તો આ રીતે આપણે FCC સ્ફટિક રચના જોઈ ગયા. એને હું ટેલીટોપ પર બતાવું તો આપ જોઈ શકો છો ક્લિયરલી. ફલક મધ્ય ગોળો હોય છે એ ફલકના કેન્દ્રો પરના ગોળાને સ્પર્શે છે. એટલે તમામ બાબતો હાઇલાઇટ કરેલી છે કે એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા 4. આ એકમ કોષમાં સ્તરોની જે ભાત છે એ સ્તરોની ભાત ABC પ્રકારની છે. સારું, અહીંયા આગળ જે બાબતની ચર્ચા મેં અગાઉ કરવાની હતી ને રહી ગઈ એ તે છે કે FCC એકમ કોષમાં પ્રત્યેક ગોળાનો સવર્ગાંક કેટલો, તો કે પ્રત્યેક ગોળાનો સવર્ગાંક 12 થાય છે. સ્તરોની ભાત યાદ રાખજો, ABC. સારું, પ્રત્યેક એકમ કોષ દીઠ કુલ, હવે એમાં એકમ કોષ દીઠ અષ્ટફલકી અને ચતુષ્ફલકી છિદ્રોની પણ વાત આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમને એ તો ખ્યાલ હશે કે એકમ કોષમાં જે ધાર છે એ બધી ધાર ઉપર અષ્ટફલકીય છિદ્રો હોય છે. ધારના મધ્યે અષ્ટફલકીય છિદ્રો હોય છે. કુલ 12 ધાર એટલે 12 અષ્ટફલકીય છિદ્રો, અને કેન્દ્ર સ્થાને એક સંપૂર્ણ અષ્ટફલકીય છિદ્ર. અષ્ટફલકીય છિદ્રોની કુલ સંખ્યા એકમ કોષમાં જેટલા ગોળા હોય તેટલી જ હોય, જેટલા પરમાણુ હોય તેટલી જ હોય. એકમ કોષમાં જો 4 પરમાણુ છે તો આપણે અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા 4 થાય. કેવી રીતે, તો કે 12 જે ધાર ઉપર ગોળાઓ છે 1 2 3 4 12, તો એ દરેક એક ધાર કુલ 4 એકમ કોષના સહિયારામાં હોવાથી તેનો ફાળો 1/4 થાય. એટલે 12 ધાર પરના મધ્ય રહેલા ગોળાઓ એને 1/4 ગુણીએ તો આપણને 3 અષ્ટફલકીય છિદ્ર એ રૂપે અને એક કેન્દ્ર સ્થાને અષ્ટફલકીય છિદ્ર, એમ કુલ 4 અષ્ટફલકીય છિદ્રો એકમ કોષ દીઠ હોય છે. તો જે રીતે અષ્ટફલકીય છિદ્રોના મેં તમને સ્થાન બતાવ્યા તે જ પ્રમાણે ચતુષ્ફલકીય છિદ્રો પણ કુલ જેટલા ગોળા હોય એનાથી 2 ગણા હોય, ડબલ હોય. અને તેમના સ્થાન ક્યાં હોય છે, તો તેમના સ્થાન એક જાણકારી માટે તમને જણાવું કે એકમ કોષના જે અંતસ્થ વિકર્ણો હોય છે એ દરેક અંતસ્થ વિકર્ણમાં ખૂણાથી 1/4 અંતરે હોય છે. એકમ કોષમાં કુલ 4 અંતસ્થ વિકર્ણોની તમે ગણતરી કરો, દરેક વિકર્ણો ઉપર 2, તો એ રીતે 4 અંતસ્થ વિકર્ણો ઉપર કુલ 2 ગુણ્યા 4 અંતસ્થ વિકર્ણો પ્રમાણે કુલ 8 ચતુષ્ફલકીય છિદ્રો એકમ કોષમાં હોય છે. તો આ વાત થઈ એકમ કોષમાં ચતુષ્ફલકીય છિદ્રો અને અષ્ટફલકીય છિદ્રોની બાબતે. અહીંયા આગળ પેકિંગ ક્ષમતાની ગણતરીનું સૂત્ર જુઓ. એકમ કોષમાંના પરમાણુનું કદ
ભાગ્યા કુલ કદ ગુણ્યા 100. તો એ હિસાબે સાદુરૂપ √2/6 પાય મળે છે અને ગુણ્યા 100 કરવાથી 74% એની પેકિંગ ક્ષમતા મળે છે. વિદ્યાર્થી મિત્રો, √2/6 એ એનું રિલેશન તમારે યાદ રાખવાનું છે તે છે અને એના કારણે આપણે એ યાદ રાખવું પડશે. અહીંયા આગળ ધારની સાથે એની સાથે આર અને આરની સાથે એનો સંબંધ. જ્યારે એફસીસી સ્ફટિક રચના હોય છે ત્યારે યાદ રાખવાનું છે કે એકમ કોષમાં જે બાજુઓની ધારો છે બાજુઓની ધાર એ, બી અને સી એ સમાન લંબાઈની હોય છે અને જે આલ્ફા, બીટા અને ગેમા ખૂણા છે તે કેટલા હોય છે? તો કે આલ્ફા = બીટા = ગેમા = 90. આ બધા ખૂણા 90 થાય છે. 1 2 3. સારું, એનાથી એક વસ્તુ આગળ કે ઉદાહરણો કયા? આ પ્રકારની સ્ફટિક રચના ધરાવતા ઉદાહરણોની વાત કરીએ તો કોપર, સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ આ તત્વો છે, આ ધાતુ તત્વો છે જેઓ એફસીસી પ્રકારે સ્ફટિકીકરણ પામે છે. એલ્યુમિનિયમ પણ એફસીસીમાં આવે છે. આયનિક પદાર્થોમાં સોડિયમ ક્લોરાઇડ, ઝિંક ક્લોરાઇડ આ પણ એફસીસી સ્ફટિક રચના ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ સોડિયમ ક્લોરાઇડ અને ઝિંક સલ્ફાઇડ જેવા જે સંયોજનો છે તેઓ એફસીસી રચના ધરાવે છે, પરંતુ તેમની આંતરિક રચના ધનાયનોની તેમના છિદ્રોમાં જે ગોઠવણી છે તેના કારણે તેઓ એકબીજાથી જુદા છે. આપણે એમના વિશિષ્ટ ગુણધર્મો અથવા તો તેમની વિશિષ્ટ સંરચના અલગથી જોઈશું, પણ યાદ રાખવાનું છે કે એફસીસીમાં કયા કયા પદાર્થોનો સમાવેશ થાય? કોપર, સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ જેવી ધાતુઓ અને સોડિયમ ક્લોરાઇડ, ઝિંક ક્લોરાઇડ, ડાયમંડ એવા પદાર્થો. અહીંયા બીજા પણ ઉદાહરણ આપ્યા છે કે આલ્કલી ધાતુના બધા જ હેલાઇડ ઉપરાંત સિલ્વર ફ્લોરાઇડ, સિલ્વર ક્લોરાઇડ, સિલ્વર બ્રોમાઇડ એમાં પણ એફસીસી રચના છે. મારે એક જ વાત કરવી છે કે જો સોડિયમ ક્લોરાઇડ જેવો સ્ફટિક હોય તો ધનાયન સોડિયમ અને ઋણાયન ક્લોરાઇડની ત્રિજ્યાનો ગુણોત્તર 0.525 થાય છે. આપણે જે રેન્જ છે સવર્ગાંક માટે, જ્યાં 0.414 થી 0.732ની વચ્ચેના ગાળામાં જ્યારે ત્રિજ્યાનો ગુણોત્તર મળતો હોય તો તે તમામ ધનાયનો અને ઋણાયનો સવર્ગાંક 6 થાય છે. પરિણામે જ્યાં 6 સવર્ગાંક છે તે બધા જ એફસીસી સંરચનામાં રૂપાંતરિત થાય છે અથવા તો ગોઠવાય છે. તો આ મેં અહીંયા લિસ્ટ આપી ઉદાહરણનું. તો છેલ્લે ફરી જોઈ લો: કોપર, સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ, સોડિયમ ક્લોરાઇડ, ઝિંક સલ્ફાઇડ, ડાયમંડ, બધી જ આલ્કલી ધાતુના હેલાઇડ, ઉપરાંત સિલ્વર ફ્લોરાઇડ, સિલ્વર ક્લોરાઇડ, સિલ્વર બ્રોમાઇડ. સિલ્વર આયોડાઇડનો અહીંયા સમાવેશ નથી, યાદ રાખવા જેવું છે. ઉપરાંત કેલ્શિયમ, મેગ્નેશિયમ, સ્ટ્રોન્શિયમના બધા જ ઓક્સાઇડ અને બધા જ સલ્ફાઇડ એ એફસીસી સ્ફટિક રચના ધરાવે છે. આ મેં આપને એફસીસીની સ્ફટિક રચનાની વાત કરી અને એના કારણે તમને મારે જે કંઈ સમજાવવાનું હતું એની સ્ફટિક રચનામાં એની સાથે એક વધારે ડિટેલમાં મારે એચસીપી સ્ફટિક રચના વિશે માહિતી આપવી છે. હેક્ઝાગોનલ ક્લોઝ પેક રચના. વિદ્યાર્થી મિત્રો, આપણી ટેક્સ્ટબુકમાં એફસીસી માટેની પેકિંગ ક્ષમતાની સારી રીતે ગણતરી આપી છે, સમજાવટ આપી છે, પણ જ્યાં આગળ ગણતરીની વાત આવે છે એચસીપીમાં એના એકમ કોષમાં પેકિંગ ક્ષમતાની ગણતરીની વિગત આપણને ડિટેલમાં આપી નથી. પણ આપણે અહીંયા આગળ આજે નીટ બેઝ કામ કરી રહ્યા છીએ તો એનું ધ્યાન આપવું વધારે જરૂર છે. સ્માર્ટ વિદ્યાર્થી એને જ કહેવાય કે જ્યારે આવા પ્રશિક્ષણના વર્ગો લેવાતા હોય ત્યારે પોતાની સાથે નોટ, પેન અચૂક રાખે અને જે સારી વસ્તુ અમારા થકી જે કહેવામાં આવે એની પર ફોકસ રાખે, એની પર ધ્યાન રાખે. યાદ રાખો, મેં તમને જે જણાવ્યું છે એના ઉપરના જ એમસીક્યુ આના પછી આપવાનો જ છું. તમે પોતે પણ એમસીક્યુ બનાવતા થઈ જશો, કારણ કે જ્યારે તમારામાં કન્સેપ્ટ ક્લિયર થાય છે તો કોઈ પણ પ્રશ્ન પછી પ્રશ્ન નથી રહેતો, તમને એમાંથી જ ઉકેલ સીધો દેખાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે હું એચસીપી એકમ કોષની વાત કરું. હેક્ઝાગોનલ ક્લોઝ પેક સ્ટ્રક્ચર. આ એકમ કોષમાં યાદ શું રાખવા જેવું છે કે એક તો ષટકોણીય ઘનગીચ ગોઠવણી છે. એનું સમતલ ષટકોણ આકારનું છે. આ દેખાય છે તમને, આ સમતોલ આકારનું ષટકોણ છે. એની જે ધારની લંબાઈ જે છે સી, તમને ખબર છે કે
બેઝમાં જે લંબાઈઓ છે એકમ કોષની એ એ બી અને ઊંચાઈ જે છે એને આપણે સીથી દર્શાવીએ છીએ, ત્યારે આપણે ષટકોણી એકમ કોષમાં જે ધારની લંબાઈ છે સી, એની કિંમત 4r ઇન્ટુ √2/3 છે. √2/3 ને રૂટમાં √2/3 છે, એટલે આ થઈ ધારની લંબાઈ સી. હવે ષટકોણીય એકમ કોષ છે તો એના તલના ક્ષેત્રફળની જરૂર પડશે, કારણ કે તમે જાણો છો કે ઘનફળ કાઢવું હોય તો તલનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ તો આપણને ઘનફળ મળે. તો આ જે ષટકોણાકાર તલનું ક્ષેત્રફળ જે છે એનું મૂલ્ય થાય છે 6 × √3r². 6 × √3r². એટલે આ એક નવી બાબત છે આપણા માટે, જે આપણી ટેક્સ્ટમાં એની ક્લેરિટી નથી આપેલી. તો પેકિંગ ક્ષમતા આપણે પહેલાં જોઈ લઈએ અને પછી એની ડિટેલની બીજી વિગતો જોઈશું. વિદ્યાર્થી મિત્રો, પેકિંગ ક્ષમતા માટે જતાં પહેલાં આ એકમ કોષમાં કુલ ગોળાઓ કેટલા હશે, પરમાણુઓ કેટલા હશે, તો તમને એની ગણતરી પણ ખબર હોવી જોઈએ. તો જરાક ધ્યાનથી જોશો તો ખબર પડશે કે આ એકમ કોષ જે છે એનું ઉપરનું તલ અને નીચેનું તલ એ દરેક તલના ખૂણા ઉપર 1 2 3 4 5 6 અને ઉપરના જે તલ છે એમાં 1 2 3 4 5 અને 6 6 ગોળા ઉપરના તલમાં, 6 ગોળા નીચેના તલમાં, કુલ 12 ગોળાઓ છે. અને દરેકે દરેક ખૂણો પેલા સમઘનમાં જેમ દરેક ખૂણો 8 એકમ કોષમાં વિભાજિત હતો, અહીંયા એવું નથી. અહીંયા દરેક ખૂણા પરનો ગોળો પડોશી 6 એકમ કોષના સહિયારામાં છે. 3 પડોશી ને 3 ઉપરના પડોશી, એમ કુલ 6 એકમ કોષના સહિયારામાં હોવાથી આ 12 ગોળાઓને આપણે 1/6 વડે ગુણીશું તો આપણને ખ્યાલ આવશે કે 12 × 1/6 બરાબર 2 ગોળા અથવા 2 પરમાણુ. તો તમને ખૂણા પરના ગોળાઓની ગણતરી મળી. 12 ગોળા મેં એને 1/6 એટલા માટે ગુણ્યો કે દરેક ગોળો પડોશી ઉપર નીચેના કુલ 6 એકમ કોષના સહિયારામાં હોવાથી એનો સહિયારો ફાળો 1/6 થાય છે. ઓકે, આ એકમ કોષની બીજી વિશેષતા કે એને 2 તલ છે, નીચેનું તલ, ઉપરનું તલ, જેને ફલક કહીએ છીએ. આ ફલકની વચ્ચે પણ એક ગોળો છે. જુઓ, આ રહ્યો, આ 1, આ 2, અને કોઈ પણ તલ એ પડોશી નીચેના સમતલ સાથે સંપર્કમાં એટલે એનો ફાળો 1/2 હોય છે. તો આ 2 ગોળા જે સમતલમાં અથવા ફલકમાં છે તો 2 × 1/2 કરવાથી 1 ગોળો એ ફલક મધ્ય જે ગોળાઓ છે તેનો ફાળો. અને હવે આખા એકમ કોષમાં સમગ્ર એકમ કોષની વચ્ચે સંપૂર્ણ રીતે 3 પરમાણુઓ ગોઠવાયેલા હોય છે. હવે તમને મેં અહીંયા જે સમજાવ્યું, 12 ગોળા ખૂણા ઉપર, 2 ગોળા ફલકની વચ્ચે અને આખા 3 પરમાણુ એકમ કોષની વચ્ચે. તો હવે ગણતરી મૂકો, કેટલા ગોળા એકમ કોષ દીઠ મળે? ગણી શકાય કે નહીં? તો કે જે ખૂણા ઉપર છે 12 ગોળા એનો ફાળો આપણને મળ્યો 2, જે ગોળાઓ ફલકની વચ્ચે હતા એનો ફાળો મળ્યો 1, અને આખા 3 પરમાણુ વચ્ચે એનો કુલ 3, એટલે 2 + 1 + 3 બરાબર કુલ 6 આંકડો બેસે છે, જે પ્રત્યેક એકમ કોષ દીઠ ગોળાની સંખ્યા બતાવે છે. મારે તમને અહીંયા જ વાત શીખવવાની છે અથવા તો સમજાવવાની છે કે તમે FCCથી બહુ ડિટેલમાં જાણો છો વિગતો. HCPમાં તમારે આ બાબત સમજવાની કે પ્રત્યેક એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા 6 આવી. કેવી રીતે આવી આપણે સરસ જોઈ ગયા. હવે આપણે પેકિંગ ક્ષમતા ગણીશું. મિત્રો, તમને એ તો આપણી ટેક્સ્ટબુકમાં પણ આપ્યું છે કે બંને FCC ને HCP બંનેમાં ગોળાઓની પેકિંગ ક્ષમતા, પરમાણુની પેકિંગ ક્ષમતા 74% છે. સાચી વાત છે, 74% છે. અહીંયા આપણે આપણા જે 6 ગોળા છે એના આધારે ગણીએ. જુઓ, પેકિંગ ક્ષમતા બરાબર શું? તો કે 6 ગોળાઓનું કદ ભાગ્યા એકમ કોષનું કદ ગુણ્યા 100. તો આ 6 ગોળાઓ જે છે એ 6 ગોળાઓને મેં પ્રત્યેક ગોળાના કદ 4/3 πr³ ગુણ્યા. નીચે અહીંયા મેં તમને કહ્યું કે નીચે જ્યારે તમે એકમ કોષનું ઘનફળ અથવા કદ દર્શાવશો તો જે લંબાઈ આપણા એકમ કોષની સી છે એને આપણે સમતલના ક્ષેત્રફળ સાથે ગુણીશું ત્યારે ઘનફળ મળશે. તો અહીંયા આગળ એકમ કોષની જે ધારની લંબાઈ જે છે ઊંચાઈ 4r × √2/3
એ ધારની લંબાઈ છે અને આ તલનું ક્ષેત્રફળ જે 6/√6 મલ્ટીપ્લાય બાય √3r², તો આ બેના ગુણાકારથી આપણને શું મળે છે? તો કે એકમ કોષનું કદ મળશે, ઘનફળ મળશે. અને આ બધા જ ગુણોત્તરનું સાદુરૂપ આપણને √2/6 પાય મળે છે. √2/6 પાય મળે છે. ગુણ્યા 100 કરીશું તો 74% મળે છે. મિત્રો, FCCમાં પણ √2/6 પાય ઇન્ટુ 100 = 74% મળે. HCPની ગણતરી જુદી છે, પણ ગોળાઓનું જે ગોળાઓની પેકિંગ ક્ષમતા જે મળી એ પણ √2/6 ઇન્ટુ 100 જેટલી જ મળી. તો બેઉમાં સામ્યતા શું છે અને બેઉમાં તફાવત શું છે? તફાવત અહીંયા તમે જોઈ શકો છો કે તફાવતમાં એનું એકમ કોષના કદની ગણતરી જુદી રીતે થાય છે. પહેલાંમાં કદની ગણતરી જુદી રીતે થાય છે. આમાં ષટકોણીય સંરચના છે. પહેલાંમાં ગીતકોષ એટલે કે ફલક કેન્દ્રિત ઘનગીત ગોઠવણી છે. ફલક કેન્દ્રિત ઘનગીત ગોઠવણીમાં તમે એ પણ જોયું કે સ્તરોની ભાત ABC હતી. મિત્રો, અહીંયા આગળ જો આ તલવાળી ગોઠવણી આપણે સમતલ એ કહીએ તો વચ્ચેના 3 ગોળા જે ગોઠવાય એ બી પ્રકારનું સ્તર બનાવશે. ફરી પાછું ઉપર જે છે ગોઠવણી, ષટકોણીય ગોઠવણી, એ બિલકુલ નીચેના તલ જેવી જ છે, એટલે ફરી પાછી એ જેવી ગોઠવણી મળશે. એની ઉપરના જે એકમ કોષ છે એમાં ફરી આ 3 ગોળાની ગોઠવણી, એટલે સ્તરોની ભાત આપણને AB મળે છે, જે મેં અહીંયા દર્શાવેલી છે. એકમ કોષ માટે હવે વિશેષતા જુઓ તો આ જે ધાર મેં સમતલનું જે તમને કદ એટલે ક્ષેત્રફળ ગણીને બતાવ્યું ને, તો આ જે ધાર જે લંબાઈ જે છે AB, તો એ બધી જ આ A અને B સરખી છે, પણ સમતલની જે આ જે એકમ કોષની જે ઊંચાઈ C છે એ A અને Bથી જુદી પડે છે. માટે તમને એ તો ખબર છે કે ષટકોણીય ઘનગીત ગોઠવણીમાં A બરાબર B, એકમ કોષના અલગ અલગ જે ધારો છે A, B અને C, તો A બરાબર B છે, પણ ઊંચાઈ C ઇઝ નોટ ઇક્વલ ટુ A એન્ડ B. બીજી વાત, જે સમતલને ઉપર તરફ 6 બાજુઓ જે 6 ધારો એની સાથે જોડાયેલી છે એ બધી જ સમતલને લંબ છે, એટલે એક ખૂણો, એટલે કુલ 2 ખૂણા આલ્ફા અને બીટા એ તમને 90 એંગલના મળશે. પણ ખૂણો ગેમા કયો? A અને B વચ્ચેની ધાર જે બી હોય એની વચ્ચેનો ખૂણો, આને તમે એ કહો કે આને બી કહો, એનો કંઈ વાંધો નહીં, પણ આ ખૂણો એ 120 હોવાથી આપણા એકમ કોષની સંરચનામાં અથવા તો ષટકોણીય સ્ફટિકની જે ભાત ધરાવતા હોય એવા પદાર્થોમાં એકમ કોષ માટે A ઇઝ ઇક્વલ ટુ B બટ નોટ ઇક્વલ ટુ C, ઊંચાઈ સમાન નથી. અને ખૂણામાં A ઇઝ ઇક્વલ ટુ B ઇક્વલ ટુ 90 ડિગ્રી છે, પરંતુ જે ખૂણો ગેમા છે જે ષટકોણીય બાજુઓને જોડે છે ત્યાં ખૂણો 120 બને છે. મિત્રો, ઉદાહરણની વાત આવી તો આ બહુ મહત્ત્વનું છે, કારણ કે મેં તમને FCCમાં પણ ઉદાહરણ આપ્યા. તો HCPમાં ઉદાહરણો કયા? આ ઉદાહરણો તમારે નીટ માટે કામના છે. મેગ્નેશિયમ, ઝિંક, આલ્કલાઇન અર્ધધાતુઓ થઈ, મેગ્નેશિયમ, આ બાજુ કેલ્શિયમ, બેરિલિયમ, આલ્કલાઇન અર્ધધાતુ છે. તો મેગ્નેશિયમ, ઝિંક, કેલ્શિયમ, બેરિલિયમ, મોલિબ્ડેનમ એન્ડ વેનેડિયમ આ તત્વો છે જેમનું સ્ફટિકીકરણ HCP હેક્ઝાગોનલ ક્લોઝ પેક સ્ટ્રક્ચર પ્રમાણે થાય છે. અને બીજા પદાર્થોમાં ગ્રેફાઇટ, ઝિંક ઓક્સાઇડ, કેડમિયમ સલ્ફાઇડ, લેડ આયોડાઇડ, આ બધા જ પદાર્થો પણ HCP પ્રમાણે સ્ફટિકીકરણ પામે છે. તો આ મેં તમને ત્રણ નહીં 4 પ્રકારના એકમ કોષની ગોઠવણીની મેં સમજ આપી. વિદ્યાર્થી મિત્રો, એકમ કોષ તમે શીખ્યા, તમે તેના વિશે થોડી માહિતી જાણી. હવે છેલ્લે ફરીથી ટેલિટોપ પર હું તમને એની સમરી છે તે બતાવવા માગું છું. તો ટેલિટોપ ઉપર આપ જોઈ શકો છો, હા, અહીંયા નજર રાખવાની એટલી જ છે કે જ્યાં આગળ મેં ખાસ તમારું ધ્યાન દોર્યું છે. જો સાદો ઘન છે આદિમ કોષ, તમને શું દેખાય છે? તો કે ખૂણા પરના બંને ગોળા એકબીજાને સ્પર્શે છે, માટે A બરાબર 2R. આ જ મગજમાં ઉતારી જ દો. આજે આંતરકેન્દ્રિત ઘન,
કેન્દ્રમાં રહેલો આ ગોળો અંતસ્થ વિકર્ણના 2 પરમાણુઓના ગોળાઓને સ્પર્શે છે. અહીંયા યાદ રાખો કે આ જે અંતસ્થ વિકર્ણ થશે જેની લંબાઈ 4r છે એની વેલ્યુ થાય છે √3a. આ રહી આ જગ્યાએ મેં બતાવી છે. યાદ રાખવાની બાબત આ છે. આટલી તમામ માઇન્ડમાં બરાબર ક્લિયર હશે તો અમે પૂછેલા પ્રશ્નો આને અનુસંધાનમાં જ હોય છે. બિલકુલ સરળતાથી તમે એને સમજી શકશો, ઓળખી શકશો. એફસીસી ફલક કેન્દ્રિત ઘન અથવા તો ક્લોઝ પેક સ્ટ્રક્ચર જે છે, ક્યુબિક ક્લોઝ પેક સ્ટ્રક્ચર, એમાં જે ફલકની મધ્ય રહેલો ગોળો છે એ આ બંને ખૂણાઓના ગોળાને સ્પર્શે છે. માટે આ ફલકને વિકર્ણની લંબાઈ 4r જે છે એ √2a થશે, કારણ કે એકમ કોષના ધારની લંબાઈ આપણે a ગણીએ છીએ, √2a. એચસીપી જુઓ તમે તો કે ઉપરના ફલકમાં કુલ 6 ગોળા, નીચેના ફલકમાં કુલ ખૂણા ઉપર 6 ગોળા, બેઉ ફલકના મધ્ય એક ગોળો અને સમગ્ર એકમ કોષમાં સંપૂર્ણ 3 પરમાણુઓ. એકમ કોષ દીઠ કુલ 6 પરમાણુઓનો ફાળો. અહીંયા એકમ કોષ દીઠ કુલ 4 પરમાણુનો ફાળો. અહીંયા એકમ કોષ દીઠ કુલ 2 પરમાણુનો ફાળો. અહીંયા ફક્ત 1 પરમાણુનો ફાળો. અહીંયા આગળ મેં 4 એકમ કોષની સંરચના આપીને તમને કમ્પેરિઝન આપવા ટ્રાય કર્યો છે કે પેકિંગ ક્ષમતાના જે સૂત્રમાં સાદા ઘનમાં કેટલું મૂલ્ય ગણવાનું, તો કે π/6 × 100. યાદ રાખો ફરીથી, π/6 ટકામાં કાઢવો તો ગુણ્યા 100. આંતરકેન્દ્રિતમાં તો √3/8 પાય ગુણ્યા 100, 68%. એચસીપી ને એફસીસી બંનેમાં પેલું સાદરૂપ આપીશું તો આપણને પાયના સંદર્ભમાં જે કિંમત મળશે √2/6 પાય × 100 મળશે. યાદ રાખજો, √2/6 પાય × 100 મળશે. અને આ ઉપરાંત મારે એક એકમ કોષ ઘણી વખતે તમને એના અનુસંધાનમાં પેકિંગ ક્ષમતા જે પૂછાય છે તે છે જે એકમ કોષમાં પેકિંગ ક્ષમતાની માહિતી તમને પૂછવામાં આવે છે તે છે ડાયમંડ. હીરો. વિદ્યાર્થી મિત્રો, એફસીસી સ્ફટિક રચના પ્રમાણે એના જે લેટાઈસ બિંદુ છે, આ હું બતાવું છું તમને દેખાય છે, આ લેટાઈસ બિંદુ. ત્યાં તો ડાયમંડના બધા જ કાર્બન પરમાણુ ગોઠવાયેલા જ છે. આપણે જાણીએ કે કાર્બન હીરાની અંદર સમચતુષ્ફલકાકાર ગોઠવાય છે. તો એકમ કોષ દીઠ ફક્ત આટલું નિર્દેશન કરું હું, આ તમને જે મેં બતાવ્યા છે પોઝિશન, સ્થાનો, લેટિસ બિંદુઓ, એનાથી તો ફાળો 4 પરમાણુનો થાય. પણ યાદ રાખવાની બાબત એ છે કે મેં તમને અગાઉ પણ કહ્યું કે એફસીસી એકમ કોષમાં જે સામસામેના ખૂણા છે, અંતસ્થ, બહુ કોમ્પ્લિકેટેડ દેખાય છે, અંતસ્થ વિકર્ણોની વાત કરું છું, બોડી ડાયાગોનલની વાત કરું છું. એ બોડી ડાયાગોનલ અહીંને અહીંની વાત, એ બેની પૂર્ણ જે લંબાઈ છે આ રીતે, તો ખૂણેથી શરૂ કરીને એના 1/4 અંતરે ચતુષ્ફલકીય છિદ્ર હોય છે. આ બાજુ આ અડધો અડધ છે તો આ બાજુ 1/4 અંતર આટલે થાય. તો દરેક બોડી ડાયાગોનલ ઉપર ખૂણેથી એના બોડી ડાયાગોનલના કુલ લંબાઈના 1/4 અંતરે ચતુષ્ફલકીય છિદ્રો હોય છે. કુલ 2 ચતુષ્ફલકીય છિદ્રો મેં તમને એક બોડી ડાયાગોનલ ઉપર, એક અંતસ્થ વિકર્ણ ઉપર બતાવ્યા. આવા 4 અંતસ્થ વિકર્ણો છે, એટલે કુલ 8 ચતુષ્ફલકીય છિદ્રો છે. તો ડાયમંડની સંરચનામાં લેટિસ બિંદુઓ ઉપર તો બધા જ કાર્બન પરમાણુઓ છે જ, ઉપરાંત કુલ 8 ચતુષ્ફલકીય છિદ્રો પૈકી અડધા એટલે કે એકાંતરે ચતુષ્ફલકીય છિદ્રોમાં બીજા 4 કાર્બન પરમાણુ ગોઠવાય છે. વિદ્યાર્થી મિત્રો,
અહીંયા લેટિસ બિંદુઓની ગણતરી કરીએ તો 4 કાર્બન પરમાણુ. અહીંયા મેં ચતુષ્ફલકે છિદ્રોની સાપેક્ષમાં કહ્યું કે ચતુષ્ફલકે છિદ્રોની સંખ્યા 8, પણ 8 છિદ્રોમાં નથી કાર્બન ગોઠવાતા, એકાંતરે ગોઠવાય છે. જ્યાં ગોઠવાય એના પડોશી ચતુષ્ફલકે છિદ્રોમાં ના હોય કાર્બન. એના કારણે બીજા 4 કાર્બન પરમાણુઓ, એમ કુલ એકમ કોષ દીઠ કુલ 8 કાર્બન પરમાણુની ગોઠવણી થાય છે. વિદ્યાર્થી મિત્રો, જે 8 કાર્બન પરમાણુની ગોઠવણી છે એનો એક પ્રશ્ન આપણે ગુજસેટમાં પણ પૂછાયેલો હતો અને મેં નીટની સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ મેં જોયેલો હતો કે એફસીસીની સ્ફટિક રચના ધરાવતા ડાયમંડમાં પ્રત્યેક એકમ કોષ દીઠ કાર્બન પરમાણુની સંખ્યા કેટલી હશે. હું રિપીટ કરું કે એફસીસી સ્ફટિક રચના ધરાવતા ડાયમંડના એકમ કોષમાં કુલ કાર્બન પરમાણુની સંખ્યા કેટલી હશે. વિદ્યાર્થી મિત્રો, હવે તમારી સામે ક્લિયર કટ છે કે લેટિસ બિંદુ ઉપર તો 4 પરમાણુ, પણ ચતુષ્ફલકે છિદ્રોમાં પણ 8 ચતુષ્ફલકે છિદ્રોમાં એકાંતરેની ગોઠવણી થતાં 4 કાર્બન પરમાણુ ગોઠવાતા કુલ 8 કાર્બન પરમાણુની પ્રત્યેક એકમ કોષ દીઠ ગોઠવણી થાય છે. મેં ડાયમંડ એટલા માટે લીધું કે અહીંયા આગળ મારે તમને બતાવવું છે કે ડાયમંડમાં પણ કાર્બનની પેકિંગ ક્ષમતા જોવા મળે છે અને જે પેકિંગ ક્ષમતા જોવા મળે છે તે √3/16π જેટલી છે અને ગુણ્યા 100 કરીશું તો પ્રમાણ 34%નું મળે છે. આ બાબત તમારા માટે નવી છે. આપણી ટેક્સ્ટ બુકમાં પણ આની વિગત ન હોવાથી જ્યારે ડાયમંડની વાત આવે તો વિદ્યાર્થી મિત્રો માટે અને જે ટેક્સ્ટ બુક શીખવનારા આપણા જે શિક્ષકો છે એમને પણ કદાચ ધ્યાનમાં ન આવી હોય એવી સ્થિતિ થાય ત્યારે આ પ્રશ્નના જવાબ માટે પઝલ્સ ઊભા થતા હોય છે. ફરીથી કહું વિદ્યાર્થી મિત્રો કે ડાયમંડ એફસીસી રચના ધરાવે છે. એફસીસીના દરેક લેટિસ બિંદુઓ પર પરમાણુ ઉપરાંત ચતુષ્ફલકે છિદ્રોમાં એકાંતરે પરમાણુ કાર્બન ગોઠવાયેલા છે. માટે 4 લેટિસ બિંદુ પરના અને 4 ચતુષ્ફલકે છિદ્રોમાં એકાંતરે છે તેમની સંખ્યા મળીને કુલ 8 કાર્બન પરમાણુ થાય છે. બીજી આ ખાસ વાત મેં તમને યાદ કરાવવાની કરી કે પાયના સંદર્ભમાં પેકિંગ ક્ષમતા ડાયમંડમાં 34% જે થાય છે તે કેટલી, તો કે √3/16π ગુણ્યા 100 જેટલી થાય છે. આપણે આ વાત તમને મેં એકમ કોષ બાબતે કરી. હવે હજુ મારે તમને બીજા એકમ કોષ શીખવવાના છે અથવા તો સમજાવવાના છે જેની તમને અહીંયા હું વિગત આપીશ. પહેલાં NaCl પ્રકારના એકમ કોષ. NaCl પ્રકારના એકમ કોષ એફસીસી સંરચના ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 11માં NaClના એકમ કોષની તમને આકૃતિ પણ દોરવા માટેની પૂછવામાં આવતી હતી કે તેમાં ધનાયન ઋણાયનોના સ્થાન દર્શાવો. બહુ સરળતાથી તમે આકૃતિ દોરી દેતા હતા. તમને પૂછવામાં આવે કે દરેક ધનાયન સોડિયમનો સવર્ગાંક કેટલો, એટલે તમે એકમ કોષની અંદર આસપાસના બધા જ નજીકના ક્લોરાઇડ આયનોની સંખ્યા ગણી નાખતા હતા. જોઈને અને ગણીને તરત કહેતા કે સવર્ગાંક 6. વાત એ જ છે કે સોડિયમ ક્લોરાઇડના એકમ કોષમાં ધનાયન સોડિયમનું સ્થાન એકમ કોષમાં સોડિયમ ધનાયનનું સ્થાન અષ્ટફલકે છિદ્રોમાં કેમ? તો એના માટે મારે તમને થોડીક એક ગણતરી આપવી છે, એક વિગત દર્શાવે છે ટેલિસ્કોપ પર. જુઓ, જ્યારે આયનિક ઘન પદાર્થો માટે ધનાયન અને ઋણાયનની ત્રિજ્યાનો ગુણોત્તર અહીંયા મેં આપ્યા છે. 0.155થી ઓછી હોય તો સવર્ગાંક 2 છે, આકાર રેખીય બને. પણ ગુણોત્તર 0.155થી 0.225 હોય, સવર્ગાંક 3 બને છે. એકમ કોષ અથવા પદાર્થની અણુની જે સ્ફટિકની રચનાનો આકાર છે તે સમતલ્ય ત્રિકોણ મળે છે. આ ગુણોત્તર 0.225થી 0.414 હોય, સવર્ગાંક 4 થાય છે, ચતુષ્ફલકીય આકાર મળે. અને 0.414થી 0.732 હોય, સવર્ગાંક 4 થાય છે અને 6 પણ થાય છે. પણ ત્યાર સુધી 4 હોય, નીચેની ધાર હોય ત્યાં 4 હોય તો સમચોરસ તલીય સંરચના મળે અને
સવર્ગાંક 6 હોય ત્યારે અષ્ટફલકીય સંરચના મળે. આપણે સવર્ગાંક 6 જ્યારે આ બે વચ્ચેનો ગુણોત્તર પ્રાપ્ત થાય ધન અને ઋણાની ત્રિજ્યાનો, ત્યારે તેવા ધાતુ આયનો અષ્ટફલકીય છિદ્રોમાં ગોઠવાય છે. અને જ્યારે 0.732થી 1 વાળી ત્રિજ્યા મળે ત્યારે સવર્ગાંક 8 બને છે, આંતરકેન્દ્રિત ઘન મળે છે. મારે તમને અહીંયા એ બાબતોની બાબત જણાવી છે કે જ્યારે NaClની વાત કરીશું ત્યારે સોડિયમ ક્લોરાઇડમાં ધનાયન સોડિયમ અને ઋણાયન ક્લોરાઇડ એમની ત્રિજ્યા જે છે મેં અહીંયા લખી છે 95 પિકોમીટર સોડિયમ આયનની અને ક્લોરાઇડની 181 પિકોમીટર, અને આનો ગુણોત્તર 0.525 થાય છે. હમણાં આગળ મેં ચર્ચા કરી કે જ્યારે ધનાયન અને ઋણાયનની ત્રિજ્યાનો ગુણોત્તર 0.414થી 0.732 હોય તો સવર્ગાંક 6 થાય. અને સવર્ગાંક 6 થાય એવા છિદ્રો કયા? તો કે સવર્ગાંક 6 હોય ત્યારે છિદ્ર અષ્ટફલકીય બને. અષ્ટફલકીય છિદ્રમાં પરમાણુ ગોઠવાય તો જ સવર્ગાંક 6 છે. કારણ કે આપણે વ્યાખ્યા કરી છે અષ્ટફલકીય છિદ્રની કે પાસેના 6 ગોળાઓની ગોઠવણીથી તેમના વચ્ચે રહેલા અવકાશને અથવા તે જે છિદ્ર મળે છે તેને અષ્ટફલકીય છિદ્ર કહે છે. ચતુષ્ફલકીય છિદ્રની પણ વ્યાખ્યા કરીએ છીએ કે પાસેના 3 ગોળાઓની ઉપર જ્યારે ચોથો ગોળો મૂકીએ તો પેલું વચ્ચેનું છિદ્ર કુલ 4 ગોળાના સંપર્કમાંથી સર્જાય છે. આવા છિદ્રને આપણે ચતુષ્ફલકીય છિદ્ર કહીએ છીએ. તો મિત્રો અહીંયા જ્યારે ગુણોત્તર 0.414થી 0.732 હોય, સવર્ગાંક 6 હોય, ત્યારે સોડિયમ ક્લોરાઇડના એકમ કોષમાં સોડિયમ આયનની ગોઠવણી અષ્ટફલકીય છિદ્રોમાં થાય છે. તો ફટાફટ ન જતાં ધીરેથી તમને શીખવાડવા કોશિશ કરું છું, કારણ કે મારે તમારા મગજમાં સીધું ઉતારવું છે. આ બાબતમાં આ છે લેટાઇસ બિંદુ. ઋણાયનો કદમાં મોટા હોય છે તેઓ લેટાઇસ બિંદુ પર ગોઠવાય. તો વિદ્યાર્થી મિત્રો, આ 6 જે ધાર છે, 6 જે ફલક છે, એ 6 ફલક અને 8 ખૂણા પર ક્લોરાઇડ આયનો છે. આ બધા ક્લોરાઇડ આયનો. તો સોડિયમ આયન ક્યાં? વચ્ચે દરેક એકમ કોષની વચ્ચે સ્થાને અષ્ટફલકીય છિદ્રો, એટલે એક સોડિયમ આયન અહીંયા, અને જે 12 ધારો જે છે એ દરેક ધારની વચ્ચે એક અષ્ટફલકીય છિદ્ર હોય છે અને જેનો ફાળો 1/4 હોય છે. તમે જાણો છો કે એક કેન્દ્ર સ્થાને, મધ્ય સ્થાને, અને 4 અને 3 ધાર દ્વારા અષ્ટફલકીય છિદ્રો, કુલ 4 અષ્ટફલકીય છિદ્રો આપણને મળે છે એકમ કોષ દીઠ. એટલે 4 સોડિયમ આયન અને 4 ક્લોરાઇડ આયનની ગોઠવણી એક જ એકમ કોષમાં આ રીતે થાય છે. અહીંયા ખાસ અગત્યની વાત તમને ફરીથી જણાવું કે જ્યારે સોડિયમ ક્લોરાઇડની વાતમાં જ્યારે પ્રશ્નો આપણે આગળ જોઈશું એમાં ગણતરી પૂછાશે. એ ગણતરી એ હશે કે NaClના એકમ કોષમાં અથવા NaCl જેવા કોઈ પણ આયનિક ઘન સ્ફટિકમાં આ એકમ કોષમાં આપણે જો આ ધાર છે ને આ ખૂણા છે તો ઋણાયનો ખૂણા ઉપર હોય છે, અંદર એક ધારની વચ્ચે નાના કદનો ધનાયન હોય છે. તો ધાર એની લંબાઈ, આ ઋણાયનની ત્રિજ્યા, આ ઋણાયનની ત્રિજ્યા, વચ્ચેનો ગોળો જે ધનાયન છે એની 2 સાઈડની ત્રિજ્યા, એટલે કુલ 2 ગુણ્યા ધનાયનની ત્રિજ્યા વત્તા ઋણાયનની ત્રિજ્યાના સરવાળા જેટલી આપણે ધારની લંબાઈ મળે છે. તમારે આ વસ્તુ યાદ રાખવી પડશે કે R પ્લસ R માઇનસ =1/2 A. મારે તમને આના ઉપરના પણ MCQ શીખવવાના છે. અને હવે પછી આવતા એપિસોડમાં આપણે આના ઉપરના MCQ હું લઈશ. બહુ શોર્ટમાં ફરીથી રિલેશન બતાવ્યા પછી હું તને એમને બધા જ MCQs અહીંયા મૂકીશ. તમે જોશો, સમજશો અને તમે ખુદ એના ઉપરથી એવા MCQ રિલેટ કરીને બનાવી શકશો એટલા સક્ષમ હું તમને કરવાની હું મારી ઈચ્છા ધરાવું છું. તો મારી સાથે તમે જે સાથ આપ્યો એ બદલ આભાર, and welcome again in the next episode.